ધોરણ 12 સમાજશાસ્ત્ર પાઠ 4 સ્ત્રી સશક્તિકરણ. સ્વાધ્યાય જોઈશું. ક્વેશ્ચન 1. નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો. પહેલું છે, સ્ત્રી સશક્તિકરણની વ્યાખ્યા આપી તેનું મહત્વ સમજાવો. સશક્તિકરણ એટલે કે એમ્પાવરમેન્ટ. આ શબ્દનો ઉદ્ભવ 1970ના દાયકામાં લેટિન અમેરિકામાં શિક્ષણ અંગેની ચર્ચામાં થયો હોવાનું ઇવલિન હસ્ટ નોંધે છે. નારીવાદી વિચારકો અને કર્મશીલોએ એ ખ્યાલને આગળ વધાર્યો છે. 1980 પછી આ ખ્યાલને વધુને વધુ ઉપયોગ થવા લાગ્યો. ભારતના સમાજશાસ્ત્રી યોગેન્દ્ર સિંઘ નોંધે છે તેમ સશક્તિકરણની વિભાવના વિશાળ સૂચિતાર્થો ધરાવે છે. સશક્તિકરણનો ખ્યાલ કાળા અને સીમાંત સમૂહની સામાજિક ચળવળની વિચારસરણીમાંથી ઉદ્ભવ્યો. તેમાં સંસાધનોની ઉપલબ્ધિ, વ્યવસાય, શિક્ષણ, આરોગ્ય પર ભાર મૂકવામાં આવ્યો. ભારતના સંદર્ભમાં સ્ત્રીઓના સશક્તિકરણ માટેની ચળવળ અને વિચારસરણી સ્વાતંત્ર્ય ચળવળ અને સ્ત્રી મુક્તિ સંદર્ભમાં જોવા મળે છે. શક્તિકરણ એટલે એમ્પાવરમેન્ટમાં પાવર એટલે સત્તા, નિર્ણય લેવાની પ્રક્રિયા અંગે ઉદાર વિચાર સાથેનો ગાઢ સંબંધ. સ્ત્રી સશક્તિકરણમાં શક્તિ એટલે કે પાવર મહત્વની છે, જેમાં બળ અને પ્રભાવ સમાવિષ્ટ છે. સરળ શબ્દોમાં જોઈએ તો મહિલા સશક્તિકરણનો અર્થ મહિલાઓમાં એવા પ્રકારની શક્તિ હોવી જેમાં પોતાના જીવન નિર્વાહ માટે પોતાની ઈચ્છા અનુસાર કરવા માટે સમક્ષ તથા સ્વતંત્ર હોય. રેણુકા પામ્યા મહિલા સશક્તિકરણ એટલે કે સામાજિક ન્યાય અને સમતા અથવા મહિલાની સ્વતંત્ર ઓળખ અથવા તેના મનુષ્યના રૂપમાં સ્વીકાર થવો. સુશીલા પારીખની મતે મહિલા સશક્તિકરણ એટલે મહિલાઓનું શક્તિ સંપન્ન થવું. શક્તિ અને સાધન બંને જીવનની ગુણવત્તા સાથે જોડાયેલી અવધારણાઓ છે. આમ સ્ત્રી સશક્તિકરણ પરિવર્તનશીલ અને બહુયામી અવધારણા છે, જેમાં સ્ત્રીઓની આત્મછબી અને સામાજિક છબીમાં પરિવર્તન આવે છે. મહિલાઓને એક વ્યક્તિ ગણી તેને સશક્ત બનાવી નિર્ણયમાં સામેલ કરી સત્તા અને પદ આપે અને તેની શક્તિઓનો સ્વતંત્ર રીતે વિકાસ કરવો તે તેના મૂળભૂત પાયામાં છે. સ્ત્રી શક્તિકરણનું મહત્વ જોઈએ તો ભારતીય સમાજમાં સમાજ જીવનના સામાજિક, આર્થિક, શૈક્ષણિક, રાજકીય, કાનૂની વગેરે ક્ષેત્રોમાં સ્ત્રી સશક્તિકરણનું આગવું મહત્વ ધરાવેલું છે. પહેલું છે વ્યક્તિગત મહત્વ જોઈએ તો મહિલા સશક્તિકરણ વિવિધ ક્ષેત્રો ઉપરાંત વ્યક્તિગત રીતે સ્ત્રીઓમાં જાગૃતિ આવે, પ્રશ્નો અને પડકારોનો સામનો કરી શકે, કુશળતા વિકસી શકે, નિર્ણાયક સત્તા પ્રાપ્ત કરી શકે અને સ્ત્રીઓ પોતાનું મૂલ્ય સમજી સામાજિક વિકાસમાં યોગદાન આપી શકે, સ્વમાન, સમજણ અને આત્મસન્માન મેળવી શકે તથા અન્યતાને ગંભીરતાપૂર્વક દૂર કરવા કાર્યાન્વિત બની શકે એવા બહુવિધ પાસાના સંદર્ભમાં સ્ત્રી સશક્તિકરણ આવશ્યક છે. બીજું છે સામાજિક મહત્વ. સ્ત્રી શક્તિકરણ સમાજમાં સ્ત્રીઓ પ્રત્યેની હીન ભાવનાને અવગણે છે, સ્ત્રીઓને સન્માન આપવા તરફ પ્રયત્ન કરે છે. આ સંદર્ભમાં મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે જો આપણે ભારત દેશનો વિકાસ કરવો હોય તો સૌથી પહેલાં ભારતીય નારીનો વિકાસ કરવો પડશે, કારણ કે સ્ત્રી વડે કુટુંબ, કુટુંબ વડે સમાજ અને સમાજ વડે રાષ્ટ્ર બને છે. સ્ત્રી સમાજનું પાયાનું એકમ છે. સ્ત્રી શક્તિકરણમાં સમાજમાં સ્ત્રીઓને થતા અન્ય શોષણ કે પજવણીમાંથી મુક્તિ આપી સ્વતંત્રતા તરફ લઈ જવા માટેની મહત્વની પ્રક્રિયા છે. આ માટે આંદોલનો પણ થયા છે. સ્ત્રી સંગઠનો અને સામાજિક સુધારકોએ સામૂહિક ચેતના પણ જગાવી છે. સશક્તિકરણ સ્ત્રીઓને પોતાના સ્થાનમાં પરિવર્તન લાવવા અને પોતાના બાળકોનું યોગ્ય સમાજીકરણ કરવા સક્ષમ બનાવવામાં ઉપયોગી છે. તેમજ નેતૃત્વ શક્તિ અને આત્મવિશ્વાસ વધે તે માટે પણ તે આવશ્યક છે. ત્રીજું જોઈએ શૈક્ષણિક મહત્વ. તો મહિલા સશક્તિકરણ શિક્ષણમાં આવશ્યક છે, કારણ કે શિક્ષણથી સ્ત્રીઓ પોતાના મનપસંદ ક્ષેત્રમાં શિક્ષણ લઈ પોતાના ધ્યેય સિદ્ધ અને સફળતા પ્રાપ્ત કરી આત્મવિશ્વાસ કેળવી સ્વાવલંબી બનવા સમર્થ બને છે. શિક્ષણમાં સ્ત્રીઓને મળતી વિશેષ સવલતો સ્ત્રી સશક્તિકરણને ગતિશીલ બનાવે છે. સ્ત્રીઓના પરંપરાગત વલણોને બદલવા શૈક્ષણિક સશક્તિકરણ એવું માધ્યમ છે કે જે તેને સાચી દિશા તરફ લઈ જાય છે. સ્ત્રીઓમાં વ્યાવસાયિક કુશળતા વધારવા સશક્તિકરણ આવશ્યક છે. ચોથું જોઈએ આર્થિક મહત્વ. તો કોઈ પણ રાષ્ટ્રમાં વિકાસ માટે આર્થિક સશક્તિકરણની જરૂરી છે. સ્ત્રીઓને મિલકતમાં સમાન હક આપવો, તે માટે જાગૃત કરવી, અર્થોપાર્જન કરી મહિલાઓની આવક પર તેનો અધિકાર રહે, આર્થિક રીતે સ્વાવલંબી બને તે માટે સશક્તિકરણ આવશ્યક છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી ગુજરાતની સેલ્ફ એમ્પ્લોયડ વિમેન એસોસિએશન જેવી અનેક સંસ્થાઓને સ્ત્રીઓના આર્થિક સ્વાવલંબન માટે ગર્વનિષ્ઠ પ્રયત્નો કર્યા છે.
જે સ્ત્રીઓ ખેતી આનુષંગિક ગૃહ ઉદ્યોગ કે સ્વરોજગારમાં રોકાયેલ છે તેઓને પોતાના કાર્યનું યોગ્ય વળતર મળે અને તેના આર્થિક યોગદાનની ગણતરી થાય તે માટે સશક્તિકરણ આવશ્યક છે. આર્થિક સશક્તિકરણ વધશે તેમ વેતનમાં સમાનતા આવશે, જાતિગત ભેદભાવોની નાબૂદી થશે, મહિલાઓની બચત યોજનાઓ વધશે. આમ દીર્ઘકાલીન સમતુલિત આર્થિક વિકાસ માટે સશક્તિકરણ આવશ્યક છે. રાજકીય મહત્વમાં જોઈએ પાંચમો મુદ્દો તો સશક્તિકરણનો ખ્યાલ રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલો છે કે ભારતના બંધારણમાં આર્ટિકલ 14, 15 અને 16માં રાજ્ય સ્ત્રી પુરુષ સમાનતાનો અધિકાર, સ્ત્રી પુરુષ લિંગભેદ સામે પ્રતિબંધ અને રોજગારીની તકોમાં સમાનતાનો અધિકાર આપ્યો છે. આમ છતાં એનું વાસ્તવિક ચિત્ર જુદું જોવા મળે છે. પરંતુ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલા આરક્ષણની જોગવાઈને લીધે સ્ત્રીઓને રાજકીય સશક્તિકરણની તક આપવામાં આવી છે. મત આપવો, ઉમેદવારી નોંધાવી, વિજેતા બનતા સત્તામાં ભાગીદારી બનવું વગેરે માટે સ્ત્રી સશક્તિકરણ આવશ્યક છે. ભારતમાં સ્ત્રીઓ વિશેના વિશેષ કાયદાઓ દ્વારા સ્ત્રીઓનું સશક્તિકરણ કરવાનો પ્રયત્ન થયો છે. સ્ત્રીઓમાં આરોગ્ય અને સ્વાસ્થ્ય સંબંધિત સભાનતા કેળવાય તે માટે મહિલા સશક્તિકરણ આવશ્યક છે. બીજું, સ્ત્રી સશક્તિકરણ માટેના મુખ્ય કાર્યક્રમો આપો તો ભારતના બંધારણમાં આમુખ મૂળભૂત અધિકારો, મૂળભૂત ફરજો અને માર્ગદર્શન સિદ્ધાંતમાં જાતિ સમાનતાનો ઉલ્લેખ કરેલો છે. દેશનું બંધારણ મહિલાઓને સમાનતા આપે છે એટલું જ નહીં, પરંતુ રાજ્યની મહિલાઓની તરફેણમાં વિધેયાત્મક પગલાં ભરવાની સત્તા આપે છે. સ્વતંત્ર બાદ ભારતની વિકાસ નીતિમાં પંચવર્ષીય યોજનામાં સ્ત્રી સશક્તિકરણ માટેના વિવિધ કાર્યક્રમોને સમર્થન મળે છે. તો 5મી પંચવર્ષીય યોજના સમયે વિશ્વભરમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ 1975માં મહિલા દશાબ્દી તો 1976-1985 એને સમર્થન આપે છે. 1990માં ભારતની સંસદે કાયદાથી મહિલાઓ માટે રાષ્ટ્રીય કમિશનની રચના કરી. 1913માં મહિલાઓ સામેના તમામ પ્રકારની ભેદભાવની નાબૂદીના સંમેલનો થયા અને ત્યારબાદ મહિલાઓની સમસ્યાનો સંદર્ભમાં સ્વૈચ્છિક સંસ્થાઓને પણ મહિલા સશક્તિકરણ માટેની મહત્વની ભૂમિકા ભજવી. ગુજરાત નારી ગૌરવ નીતિ ઘડાઈ છે. આ નીતિમાં સ્ત્રી સશક્તિકરણ માટેના ઘણા પાસાઓનો સમાવેશ થાય છે, જેનું ધ્યેય મહિલાઓની સત્તા, ઉત્કર્ષ અને વિકાસનું છે. એમાં પહેલું છે શૈક્ષણિક કાર્યક્રમો. જોઈએ, ગાંધીજીએ કહેલું કે જો તમે એક છોકરાને શિક્ષણ આપો છો તો તમે એક વ્યક્તિને શિક્ષણ આપો છો, પરંતુ જો તમે એક છોકરીને શિક્ષણ આપો છો તો તમે આખા કુટુંબને શિક્ષણ આપો છો. સ્વતંત્ર ભારતમાં બંધારણ દ્વારા સ્ત્રી અને પુરુષ સમાનતાના મૂલ્યને સ્થાપિત કરવા સ્ત્રી શિક્ષણ પર ભાર મુકાયો. સ્ત્રીઓના સંદર્ભમાં સશક્તિકરણની રાષ્ટ્રીય નીતિમાં પણ સ્ત્રી શિક્ષણની આવશ્યકતાઓને સ્વીકારવામાં આવી. સ્ત્રી શિક્ષણને વેગ આપવા ભારત સરકાર તરફથી અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા. ગુજરાતના સંદર્ભમાં કેટલાક કાર્યક્રમો જોઈએ તો કન્યા કેળવણી રથયાત્રા, જેમાં પ્રાથમિક શિક્ષણમાં કન્યાઓનો પ્રવેશદર વધારવા માટે તેમજ પ્રાથમિક શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવા માટે શાળા પ્રવેશોત્સવ સમગ્ર રાજ્યમાં લોકભાગીદારીથી કરવામાં આવી. તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, એટલે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં મહેનત ધગશથી બોર્ડમાં ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરી વિશેષ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આવા વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ યોજીને અન્ય વિદ્યાર્થીઓને, ખાસ કરીને કન્યાઓનું શિક્ષણ પ્રત્યે રસ જાગૃત કરવામાં આવે છે. એના પછી છે સર્વ શિક્ષા અભિયાન. તો સ્ત્રી શિક્ષણને વેગ આપવા માટે સર્વ શિક્ષા અભિયાન હેઠળ કન્યા કેળવણી અંગેના જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે. પ્રચાર અને પ્રસાર માધ્યમોનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. પછી છે શાળા લોકાર્પણ. ખાસ કરીને કન્યાઓ શિક્ષણની વંચિત ન રહી જાય તે માટે અંતરિયાળ ગામોમાં શાળા સ્થાપીને એક શાળામાં સાધન સગવડો વધારીને તેના લોકાર્પણ કાર્યક્રમ દ્વારા સ્ત્રી શિક્ષણને વેગ આપવામાં આવે છે. સાયકલ વિતરણ. તો ઉચ્ચ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવતી કન્યાઓને ગામથી 1 કિમીના અંતરે આવેલી શાળામાં જવા માટે સાયકલ વિતરણ કરવામાં કાર્યક્રમ દ્વારા કન્યા કેળવણીના અવરોધો બનતી પરિસ્થિતિને દૂર કરવાનો પ્રયત્ન થાય છે. અનાજનું વિતરણ. તો આદિવાસી વિસ્તારની 1 થી 7 ધોરણમાં ભણતી અને 70% હાજરી નોંધાવતી કન્યાઓને પ્રોત્સાહિત કરવા તેમજ વાલીઓના સ્ત્રી શિક્ષણ પ્રત્યેનો હકારાત્મક વલણને વેગ આપવા વિનામૂલ્યે અનાજ વિતરણના કાર્યક્રમ યોજીને આદિવાસી વિસ્તારમાં શાળાનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવામાં આવે છે. તદુપરાંત શિક્ષણનો અધિકાર સપ્તાહ, ગુણોત્સવ વગેરે સંબંધિત જાણકારી આપતા કાર્યક્રમો યોજીને તેમાં પણ કન્યા કેળવણી પર ભાર મૂકવામાં આવે છે. આમ શિક્ષણ સંબંધિત કાર્યક્રમોમાં કન્યા કેળવણી પર ભાર મૂકીને સ્ત્રી શક્તિકરણના પ્રયાસો કરવામાં આવે છે. બીજું છે આર્થિક કાર્યક્રમો. તો સ્ત્રી શક્તિકરણ માટે આર્થિક સ્વાતંત્ર્ય અનિવાર્ય છે. આર્થિક સ્વાવલંબન વ્યક્તિને સામર્થ્યવાન બનાવે છે. સ્ત્રીઓના આર્થિક સ્વાવલંબન માટે પણ રાષ્ટ્રીય નીતિમાં ભાર મુકાયો છે. રાષ્ટ્રીય નીતિના આર્થિક કાર્યક્રમો જોઈએ
તો રાષ્ટ્રીય નીતિ હેઠળ નીચે મુજબના કાર્યક્રમો દ્વારા સ્ત્રીઓને જાગૃત કરી સામર્થ્યવાન બનાવવાનો પ્રયત્ન થાય છે. તો એમાં છે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતી સ્ત્રીઓને રોજગારીની તકો વિશે માહિતી, સમાન વેતન અંગે જાણકારી, મહિલાઓની ધિરાણ બચત સંબંધિત જાણકારી, તો આર્થિક કાર્યોની અસમાન વહેંચણીની તાબૂદી, નિર્ધારિત સમયના કામના કલાકો વિશે જાણકારી, કામના સ્થાને સલામતી ભર્યા વાતાવરણ માટેની કાયદાકીય જોગવાઈ સંબંધિત જાણકારી, સંગઠિત ક્ષેત્રોમાં અર્થોપાર્જન માટે જરૂરી લાયકાતની માહિતીની જાણકારી. આ પ્રકારના કાર્યક્રમો સ્ત્રીઓ માટે યોજીને સ્ત્રીઓનું આર્થિક સશક્તિકરણ કરવામાં આવે છે. ગુજરાતમાં પણ અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. તાલીમ વર્ગો તો જોઈએ તો ઘર આંગણે શાકભાજી ઉગાડવા, કેનિંગ તેમજ કિચન ગાર્ડનિંગ અંગેના તાલીમ વર્ગો દ્વારા સ્ત્રીઓને ડેમોન્સ્ટ્રેશન દ્વારા તાલીમ આપીને પગભર બનાવવાનો પ્રયત્ન થાય છે. એના પછી જોઈએ વ્યવસાયના ક્ષેત્રોમાં તો સ્ત્રીઓને સંગઠિત અને અસંગઠિત વિભાગના વ્યવસાયો અને રોજગારી વિશે માહિતી આપતા કાર્યક્રમોમાં સામેલ કરી કૌશલ્ય વર્ધનને વેગ અપાય છે. પ્રદર્શન વેચાણ તો રાષ્ટ્રીય રાજ્ય કક્ષાએ પ્રદર્શન વેચાણ કાર્યક્રમો દ્વારા સ્વરોજગાર, નાના કે કુટીર ઉદ્યોગ સાથે સંકળાયેલ સ્ત્રીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. હુનરથી રોજગારના હેતુમાં તેમાં કેન્દ્ર સ્થાને હોય છે. કૃષિ રથ મેળા તો કૃષિ સાથે સંકળાયેલ સ્ત્રીઓને સામેલ કરીને કૃષિ સંબંધિત વૈજ્ઞાનિક જાણકારી આપવામાં આવે છે, જેથી ઉત્પાદનની માત્રામાં વધારો કરીને ઓછા શ્રમે તે વધુ રોજગારી મેળવી શકે. સ્ત્રી જૂથ અને રોજગાર કાર્યક્રમ તો સ્ત્રીઓના આર્થિક સ્વાવલંબનને વેગ આપવા માટે સખી સંડોળને સ્ત્રી જૂથોને સરકારી વિવિધ જાણકારી આપવા માટે અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે, જેમાં ખાસ કરીને બજાર વ્યવસ્થા, ધિરાણની યોજનાઓ, બચત યોજનાઓ વગેરે વિશે જાણકારી આપવામાં આવે છે. આમ આર્થિક ક્ષેત્રે અનેક કાર્યક્રમો યોજીને સ્ત્રી સશક્તિકરણ કરવાના પ્રયત્નો થાય છે. ત્રીજું છે આરોગ્યલક્ષી કાર્યક્રમો. તો ભારતની સરકારની સ્ત્રી સશક્તિકરણની રાષ્ટ્રીય નીતિના સ્ત્રીઓના આરોગ્ય પ્રત્યે ભાર મૂકવામાં આવ્યો છે. ભારત સરકારના આરોગ્ય વિભાગ તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગ સ્ત્રીના આરોગ્ય સંબંધિત કાર્યક્રમો યોજીને સ્વાસ્થ્ય સંબંધિત જાણકારી આપવા નીચે મુજબના પ્રયત્નો કરે છે. સામાજિક બંદીઓ અને સ્ત્રી સાથે સમાજના કુટીરોથી સ્ત્રીના કથળતા આરોગ્ય અંગે જાણકારી આપતા કાર્યક્રમો યોજવામાં આવે છે. દાખલા તરીકે બાળ લગ્નથી આરોગ્યને જોખમ, ગેરકાયદેસર જાતિ પરીક્ષણથી શરીરને થતું નુકસાન. સાંતૃ કલ્યાણ કાર્યક્રમો તો સ્ત્રીઓને ગર્ભાધારણ, સ્તનપાન તેમજ બાળઉછેર સંબંધિત વૈજ્ઞાનિક જાણકારી આપીને સ્ત્રીઓમાં આરોગ્યનું જતન કરવામાં આવે છે. કુટુંબ કલ્યાણ કાર્યક્રમો જોઈએ તો કુટુંબના મર્યાદિત કદ સહિત માતા અને બાળકના કલ્યાણ સંબંધિત કાર્યક્રમ વિશે જાણકારી આપતા કાર્યક્રમો યોજીને સ્ત્રીઓને કુટુંબ નિયોજનની પદ્ધતિઓની વૈજ્ઞાનિક ઢબે માહિતી અપાય છે. તદુપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ઉપયોગિતા તેમજ પરંપરાગત પ્રસૂતિ પદ્ધતિના ગેરલાભ વગેરેની સમજણ આપતા કાર્યક્રમો કરવામાં આવે છે. પોષણક્ષમ આહારને લગતા કાર્યક્રમો સ્ત્રીઓના કુપોષણની માત્રાને ઘટાડવા માટે પવનધબા પાંદ દ્વારા પોષણક્ષમ આહારની જાણકારી આપતા કાર્યક્રમો ઘડવામાં આવે છે. ખાસ કરીને રોગપ્રતિકારક શક્તિવર્ધક આહાર વિશે જાગૃતિ લાવવાના પ્રયત્નો થાય છે. ગુજરાતમાં પણ ઉપયુક્ત કાર્યક્રમો ઉપરાંત સ્ત્રીના આરોગ્યલક્ષી કાર્યક્રમો થાય છે, જેમ કે બેટી બચાવો બેટી વધાવો અભિયાન, સમાજના જાતિ પ્રમાણમાં ઊભી થયેલી અસમતુલાને દૂર કરવા, કન્યા જન્મને સ્વીકારીને સ્ત્રીઓના આરોગ્યને જાળવવા આ અભિયાન હેઠળ રેલી, નાટકો, શિબિરો, સેમિનાર, કોન્ફરન્સ, પરિસંવાદ, ચર્ચા જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે. જાગૃતિ કાર્યક્રમો જોઈએ તો સ્ત્રી સ્વાસ્થ્ય સંબંધિત સંકુચિત માનસમાં પરિવર્તન લાવવા જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવે છે. ખાસ કરીને ગ્રામીણ તથા આદિવાસી વિસ્તારોમાં સ્ત્રીઓના આરોગ્યને લગતા સંકુચિત લોકમાનસમાં બદલાવ લાવવા આરોગ્ય કેન્દ્રની સુવિધા વધારી સ્વાસ્થ્ય અધિકારી દ્વારા જનજાગૃતિ કાર્યક્રમો કરવામાં આવે છે. આમ આરોગ્ય સંબંધિત કાર્યક્રમો દ્વારા સ્ત્રીઓનું સ્વાસ્થ્ય ક્ષેત્રે સશક્તિકરણ કરવામાં આવે છે. આમ સ્ત્રી શક્તિકરણ માટે શૈક્ષણિક, આર્થિક તેમજ આરોગ્યલક્ષી કાર્યક્રમો ઘડવામાં આવે છે અને તેના અમલીકરણ દ્વારા સ્ત્રી શક્તિકરણ કરવાના પ્રયત્નો થાય છે. તેમજ સ્વાયત્ત સંસ્થાનો પણ સફાળો આપે છે. ગુજરાતમાં સ્ત્રીઓ ત્રીજું જોઈએ ગુજરાતમાં સ્ત્રીઓ માટેની શૈક્ષણિક અને આર્થિક ક્ષેત્રની યોજનાઓ જણાવો. તો ભારતના બંધારણમાં સર્વ કલ્યાણની બાબત અભિપ્રેત છે. રાષ્ટ્ર તેમજ રાજ્યની નીતિઓમાં નાગરિકના કલ્યાણ સંબંધિત યોજનાની જોગવાઈ પર ભાર મૂક્યો છે. ગુજરાતમાં સ્ત્રીઓ માટેની કેટલીક મહત્વની યોજનાઓ. ગુજરાતમાં સ્ત્રી શક્તિકરણ માટે ઘડાયેલી કલ્યાણકારી યોજનાઓ તદ્દન દૃષ્ટિપાત કરીએ તો પહેલું જોઈએ શૈક્ષણિક ક્ષેત્ર. તો ગુજરાતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ કુલ સાક્ષરતા દર 78.03 એટલે કે 9% જેટલો છે, જેમાં પુરુષ સાક્ષરતા જોઈએ તો 85.75% અને સ્ત્રી સાક્ષરતા જોઈએ તો 69.68% છે. જે ગુજરાતના ગ્રામીણ સાક્ષરતા દર 61.4% અને શહેરી સાક્ષરતા દર 81.0 જેટલો નોંધાય છે. સ્ત્રી સાક્ષરતામાં સુધારા કરવા માટે અનેકવિધ યોજનાઓ ઘડીને તેના અમલીકરણ માટે સંઘનન પ્રયત્નો થયા છે.
આવી કેટલીક યોજનાઓને યાદી નીચે મુજબ છે. તો જોઈએ તો વિદ્યાલક્ષ્મી બોન્ડ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, આદિજાતિ કન્યાના વાલીઓને અનાજ સહાય, કન્યા શૈક્ષણિક શાળાની વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, યુનિફોર્મ અને તાલીમની જોગવાઈ, કન્યાઓને વિનામૂલ્યે શિક્ષણ, કન્યાઓ માટે હોસ્ટેલ, સાયકલ સહાય, સરકારી પોલિટેકનિક અભ્યાસ કરતી કે સરકારી ઇન્જિનિયર કોલેજમાં અભ્યાસ કરતી કન્યાઓ માટે હોસ્ટેલની સુવિધાઓ જોગવાઈઓ, આદિવાસી વિસ્તારમાં સરકારી પોલિટેકનિક કે એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતી કન્યાઓને હોસ્ટેલની સુવિધા, વિદ્યા સાધના યોજના, SSC પછીના અભ્યાસક્રમ માટે અનુસૂચિત જનજાતિ મહિલાઓની શિષ્યવૃત્તિ. બીજું છે આર્થિક ક્ષેત્રે. તો 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં કામકાજની ભાગીદારીનો કુલ 40.98%, જેમાં પુરુષના ભાગીદાર દર 57.16% અને સ્ત્રીનો ભાગીદાર દર 23.38% છે. ગુજરાતમાં સંગઠિત ક્ષેત્રમાં કામ કરનારી સ્ત્રીઓમાંથી જાહેર સંગઠિત ક્ષેત્રમાં 57.47% સ્ત્રીઓ તથા ખાનગી સંગઠિત ક્ષેત્રમાં 42.53% સ્ત્રીઓ કામ કરે છે. સ્ત્રીઓની કામકાજમાં ભાગીદારી વધારવા માટે નીચે મુજબની અનેક યોજનાઓ ઘડવામાં આવી છે. સ્ત્રીઓ માટે તાલીમ યોજના, સ્ત્રીઓ માટે ખાસ રોજગાર કચેરીઓની સ્થાપના, મિશન મંગલન યોજના, આજીવિકા કેન્દ્રો ગ્રામીણ વિસ્તારોમાં સ્વસહાય જૂથોના ફેડરેશનની યોજના, માતા યશોદા ગૌરવ નિધિ, ઘર દીવડા યોજના, વર્કિંગ વુમેન હોસ્ટેલ સુવિધા યોજના, મહિલા સંચાલિત ગ્રામ્ય દૂધ ઉત્પાદક મંડળીના તેમજ મહિલા પશુપાલકો માટેની પ્રોત્સાહક સહાય યોજના વગેરે યોજનાઓનું અમલીકરણ કરીને સ્ત્રીઓનું આર્થિક સશક્તિકરણ કરવામાં આવે છે. હવે આ ક્વેશ્ચન 1 આપણો અહીંયા પૂરો થાય છે. ક્વેશ્ચન 2 આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું, જે જલ્દી જ હું લાવીશ. ઓકે.